ખરેખર એને ભાઈ ફૂલ મજા આવે અને વિશાલભાઈ જો ભાઈ ફાટે. હેલો ટુ ફેમિલી, કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો અને આપણા વિડીયો જોતા એ બધા મજામાં જ હોય તો બધાને જય માતાજી. તો ભાઈ ફરી પાછો તમારો ભાઈ પોગી ગયો છે જડોસરના મેળામાં અને તમે જોઈ શકો ભાઈ મસ્ત મજાનો ભાઈ મેળો ભરાઈ ગયો છે અને આજે ભાઈ મેળાનો છેલ્લો દિવસ અને ભાઈ ટ્રાફિક તમે જોઈ શકો ભાઈ ફૂલે ફૂલ ટ્રાફિક અત્યારે ચાલુ થઈ ગયું છે. દિવસે ભાઈ આટલું ટ્રાફિક નથી હોતું પણ જેવી રાત પડે ને એવું ટ્રાફિક ફૂલ થઈ જાય. તો ભાઈ ચાલો તમને મેળાની અંદર લઈ જાઉં અને મેળાની અંદર ભાઈ મોજ કરાવી દઉં. આપણી સાથે વિશાલભાઈ. તો જય માતાજી વિશાલભાઈ. જય માતાજી. ઓકે કાઈ બે શબ્દ કહેજો. કાઈ નહીં, મેળામાં ફૂલ બાકાજી કે બોલાવાની ભાઈ. તો જો ભાઈ મેળામાં એને ફૂલ બાકાજી કી બોલાવાની છે. તો ચાલો ભાઈ મેળાની અંદર એલા જઈ અને ભાઈ તમને એને અવનવા નજારા બતાવી અને સાથે મળીને મોજ કરીએ. મેળાની અંદર મિત્રો ભાઈ આગળ આવી ગયા છે અને ભાઈ ફૂલ મોજ કરવાની. આજે છેલ્લો દિવસ છે અને તમે જોઈ શકો ભાઈ બધી રાઈડ એને એકદમ કમ્પ્લીટ ચાલુ છે અને ભાઈ ટ્રાફિક પણ એને ધીમે ધીમે ભાઈ વધતું જાય છે અને બાકી તમે જો ફૂલ મોજ આવે ભાઈ. લાઈટો સાથે જે મેળો છે ને ભાઈ એ જોવાની મજા જ કઈક અલગ છે ભાઈ. આવી દિવસે મજા ન આવે ભાઈ, જે મેળો જોવાની મજા નહીં રાતે જ આવે સાચી મજા. જો બાકી આ ટ્રેન હવે દિવસે હાલતી હોત તો કેવી લાગે કોમેન્ટ કરો. બાકી જો અત્યારે કેવી મજા આવે એવું એકદમ કમ્પ્લેટ એક નંબર વ્યૂ આવે ભાઈ. મેળાની અંદર ભાઈ મોજ કરતા કરતા તમે જોઈ શકો ભાઈ હારે હારે ને ભાઈ ડિસ્કો પણ લોકો કરે ભાઈ ફૂલ મોજ કરે ભાઈ. આવી મોજ તો ભાઈ ક્યાંય ન જોવા મળે. ફૂલ મોજ હો ભાઈ. ફાઇનલી ગાઈઝ મેળામાં રખડી રખડીને તો બહુ મજા આવી જાય. હવે ભાઈ એને ફૂલ મજા લેવાનો વારો આવી ગયો. તો ભાઈ આપણે બેવાનું ભાઈ આ ચકડોળમાં. તો ભાઈ વિશાલભાઈ અને આપણે ભાઈ ટિકિટ કઢાવવા વહી ગયા છે એટલે ભાઈ મારે અને વિશાલભાઈ ને એને ભાઈ આ ચકડોળમાં બેવા જવાનું છે ભાઈ. ચલે એને ભાઈ ફૂલ બાકાજી કી બોલાવી દેવાની છે. પેલા પ્લાન અમારો એને ભાઈ આ હોળિયામાં હતો પણ વિશાલભાઈ એને કે એમાં એને ભાઈ થોડી થોડી ફાટે એવું છે તો ભાઈ એને જો હોળિયામાં બેવાનું કેન્સલ કરીને રાખ્યું અને ભાઈ આમાં બેવા જવાનું છે. તમે જોઈ શકો તો ભાઈ વિશાલભાઈ ટિકિટ લઈને આવે ને એટલી રાહ પછી એને ભાઈ હોળિયામાં બેવા હેલા જાય અને ફૂલ બાકાજી કી બોલાવી દેવી ભાઈ. મસ્ત મજાની ભાઈ ટિકિટ આપણે નીકળી ગઈ અને ભાઈ ટિકિટ ચેક થઈ ગઈ અને હવે બેવા જાય ભાઈ આપણે ચકડોળમાં. તમે જોઈ શકો ભાઈ ફૂલ બાકાજી કી બોલે દેવાની છે છેલ્લે છેલ્લે ભાઈ. જો કે બેવું તું હોળિયામાં પણ થોડી ઘણી એને ભાઈ આટલે વારી તો નથી પાડતું કારણ કે આપણે તો ભાઈ ગમે ત્યારે બેઠેલા આવી પણ વિશાલભાઈ કે એને ભાઈ એમાં એને થોડું ઘણું ફાટે એવું છે તો એમાં આપણે દેવાનું કેન્સલ રાખ્યું છે. ગરદી હવે ભાઈ ધીમે ધીમે ઓછી પડતી જાય છે કેમ કે ભાઈ વાગી ગયા એ કઈ 10:30 ઉપર થઈ ગયું છે અને હમણાં 12 વાગે ભાઈ મેળો પૂરો થઈ જશે એટલે ગરદી ધીમે ધીમે ઓછી થતી જાય છે. ચકડોળમાં બેવા જાય ભાઈ. યસ કન્ટિન્યુ. ફાઇનલી ગાઈસ મસ્ત મજાનો ભાઈ પાલખીમાં બેવાનો વારો આવી ગયો છે ભાઈ. મસ્ત ભાઈ એને ભાઈ હો અને વિશાલભાઈ સામે સામે ભાઈ બેસી ગયા છે અને ભાઈ ધીમે ધીમે આપણું બજેટ ચાલુ થઈ ગયું છે. તમે જોઈ શકો હો. ઓકે વિશાલભાઈ મજા 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 મજા. ભાઈ હું અને વિશાલભાઈ બોલાવી તો તમે જોઈ શકો ભાઈ એકદમ જોરદાર ની લેવાની ભાઈ મજા આવે. ખરેખર એને ભાઈ ફૂલ મજા આવે અને વિશાલભાઈ જો ભાઈ ફાટે. વિશાલભાઈ ની ભાઈ ફાટે.
ફાઇનલી ગાઈસ ભાઈ આપણું ચકડોળ અને ભાઈ ઉપર ઉભું રહી ગયું અને તમને ઉપરથી ભાઈ નજારો બતાવું મેળાનો તો તમે જોઈ શકો ભાઈ બધી બાજુ એને ભાઈ મેળાનો નજારો અને ફૂલ વાંકા ચીકી બોલાઈ દીધી છે. બાકી જો ભાઈ કઈક મસ્ત મજાનો ભાઈ મેળો હતો એક નંબર. અને ભાઈ ચકડોળ પણ એને લગભગ આઈ થિંક 10-15 મિનિટ જેવું ભાઈ ને ભાઈ એક જ ધારું ફેરાયું કે આટલું ભાઈ ચકડોળ એને ક્યારેય ન ફેરવતા એના બદલે એક જ ધારું ભાઈ 10 થી 15 મિનિટ ફેરાયું અને ફૂલ મોજ કર્યા. ભાઈ અત્યારે સમયની વાત કરીને તો ભાઈ સમય થઈ ગયો એ 11 વાગી ગયા અને આજે છતાં એને ભાઈ ટ્રાફિક નથી ઘટતું. તમે જોઈ શકો ભાઈ બધી બાજુ જ્યાં જોવો ને અહીંયા ભાઈ ટ્રાફિક ને ટ્રાફિક જ છે. અને ભાઈ આપણે જે રમકડા વાળી શેરી હતી ને અહીંયા ભાઈ હું ગયો તો ને અહીંયા દિવસે કાંઈ નતું તો અત્યારે ભાઈ એને નકરું ટ્રાફિક છે. હવે એનું કારણ તો તમે સમજી જ ગયા છો કે ભાઈ આજે એને ભાઈ છેલ્લો દિવસ છે. હમણાં 12 વાગે એટલે બધું બંધ થઈ જશે એટલે ભાઈ સસ્તું મળે ને એટલે આજે ભાઈ અહીંયા ફૂલ ગરદી હતી. કે 2 થી 3 દિવસની રખડું ભાઈ કોઈથી ગરદી નથી હોતી. આજે અહીંયા ફૂલ ગરદી છે અને આ બાજુ જોવો ભાઈ ગમે ત્યાં તમે નજર નાખો ભાઈ અહીંયા એને ભાઈ ફૂલ ગરદી છે. આજે છેલ્લો દિવસ છે ભાઈ બધા એન્જોય કરવા આવી ગયા છે. રખડીને ભાઈ થાકી ગયા અને ભાઈ મસ્ત મજાની ભાઈ કુલ્ફી લઈ લીધી. તમે જોઈ શકો ભાઈ ચોકોબાર વાળી કુલ્ફી લઈ લીધી અને મેળાનો માહોલ તમે જોવો ભાઈ ફૂલ એકદમ બાકાજી બોલે અને કઈ પણ એને ગરદીનો માહોલ નથી. આવો ધીમે ધીમે ગરદી ઓછી થતી જાય ફૂલ મોજ છે ભાઈ એટલી કરો. ફાઇનલી ગાઈસ મસ્ત મજાનો ભાઈ મેળામાં આટો મારી લીધો એ ભાઈ થાકી ગયા. જે વસ્તુ લેવાની હતી ભાઈ લેવાઈ ગઈ છે અને ભાઈ તમે જોઈ શકો કે એને ગરદી ઓછી થઈ ગઈ. ભાઈ બે ભાઈબંધો મળી ગયા છે ભાઈ એક મેળા મજા આવી ભાઈ મજા તો ફૂલ આવી ગઈ મજા આવી ગઈ. આજ છેલ્લો દિવસ આવતા વર્ષે ભાઈ જો ભાઈ મેળો હોય ને પૂરો થવાનો ભરતી છે ને ભાઈ હવે હાવ પૂરી થઈ ગઈ છે. અને ભાઈ આપણે જે વસ્તુ લેવાની હતી ને એ આપણે જો ભાઈ લઈ લીધી અને ગાડી આટન પણ લઈ લીધી વસ્તુ લેવાની હતી. તો હવે ભાઈ અહીંથી આપણે બહાર આવી જાવી અને પછી ઘર ભેગા થઈ ઘર પાછું ભાઈ જતા હતા અને ભાઈ મસ્ત મજાના ભાઈ આપડા ભાઈબંધ લોકો ભેગા થઈ ગયા ભાઈ મજા મજા એક મેળામાં મજા આવી એટલે ફૂલ મોજ. આપડે કયું કામ તમારું? અમારું ભેડા. તો ભાઈ જો ભાઈ ભેડા થઈને આપડા ભાઈબંધ લોકો મળી ગયા છે અને હાલો ભાઈ મળ્યા પછી. ફાઇનલી ગાઈસ ભાઈ ઉપરથી ઓર્ડર આવી ગયો છે ભાઈ બધી રાઈડો બંધ કરાવવાની. તો તમે જોઈ શકો આપણે પોલીસ લોકો એને ભાઈ અત્યારે બધી રાઈડો એને ભાઈ બંધ કરાવવા જઈ રહ્યા છે. ભાઈ જો અડધી ટીમ આમ જઈ અડધી ટીમ આમ જઈ તો ભાઈ એને હવે આપણે પણ ઘરે નીકળીએ ભાઈ બધું બંધ થવા લાગ્યું છે. તો ચાલો ભાઈ ટાઈમે ઘરે નીકળીએ. ફાઇનલી ગાઈસ મેળાની અંદરથી ભાઈ આપણે આવી ગયા એ બારા અને બધું એને ભાઈ બંધ કરાવી દેવામાં આવ્યું છે. તમે જોઈ શકો ભાઈ બધું એને ભાઈ લાઇટ બાઇટ બધું બંધ કરાવી દીધું છે અને આપણે આવી ગયા આપણા બાઇક પાસે. અને ભાઈ આ વિડીયોને આપણે અહીંયા પૂરો કરી નાખી. તો વિડીયો તમને કેવો લાગ્યો એ ભાઈ કોમેન્ટમાં કહેતા જજો. ભાઈ મજા આવી હોય ને તો વિડીયોને લાઈક કરી નાખજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને હવે મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.